ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે હોબાળો મચ્યો હતો। સ્થાનિક પ્રશ્નોને લઈ કોલવડા ગામના નાગરિકોએ હોબાળો કર્યો। પ્રાથમિક સુવિધા યોગ્ય ન મળતા હોબાળો કરાયો। પ્રાથમિક સુવિધા આપવા નાગરિકોએ માંગ કરી। ચોમાસા પહેલાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત થઈ હતી। ટીપી પેલી ખોલો હો વાતની એક વાર ટીપી રોડ રસ્તા પોણી ગટરો નાખી આવડો ભૂંગળો નાખ્યો છે। આવડો જ ભૂંગળો છે, બધી ગટરો ઉભરાય છે અમારો, તો એનું કરવાનું શું અમારો? તો જમીનો અમારે ટીપી પેલી ખોલો નકર પછી અમે રોડ ગોદી નોઈ દઈશું। આખું ગોમ ભેગું થઈને આવશે, આને કોમ થાય તો હો વાતની એક જ વાત છે। કોઈ વિકાસ થયો નથી। લાઈટ ગટર પાણી અમારી ટીપી છેલ્લા 2002 ની અમારી 14-15 નંબર ટીપી બહાર પડી છે ગવર્મેન્ટમાં, પણ હજુ ટીપીનું કંઈ થયું નહીં। એટલે અમારે કોલોડા ગામના અત્યારે હાલ ટીપીમાં રોડ રસ્તાની જરૂરિયાત છે। આમાં રસ્તા નથી, પછી પાણી નથી આવતું, વીજળીની બધું સમસ્યા છે। શું મુશ્કેલી ગામમાં? રસ્તા નથી બન્યા, ગટરો ઉભરાય છે, વીજળીની તકલીફ છે, બધું જ છે ભાઈ। ગામમાં આવીને જોવો તો ખબર પડે કોલવડા ગામ કેવું છે એમ। અમે 2 કલાકથી બપોરે 1 વાગે અહીં આવ્યા છીએ। સ્થાનિકો દ્વારા કમિશનરને રજૂઆત કરી, ત્યારબાદ આટલી ગરમીની અંદર જે મહિલાઓને, વડીલો અને જે યુવાનો અહીં હાજર છે, પોતાની સમસ્યાઓને લઈને હાજર હતા, પોતાની રજૂઆત કરવા આવ્યા હતા। ત્યારે ક્યાંક મેયર પોતાની ઓફિસની અંદર હતા, પણ જ્યારે અમે કમિશનરશ્રીને રજૂઆત કરવા ગયા ત્યારે ક્યાંક ના ક્યાંક જમવાના બહાને તેઓ ક્યાંક અમારાથી સંતાઈ રહ્યા છે। એ લોકો અમને જવાબ નથી આપી રહ્યા, અમારી રજૂઆત નથી સાંભળી રહ્યા। ત્યારે સમગ્ર ગ્રામજનો અત્યારે બેસીને એમની રાહ જોઈ રહ્યા છે। અને જો મેયરશ્રી જો અત્યારે લોકોને મળવાના ટાઈમની અંદર જમવાનું ને બીજા ત્રીજા પ્રોગ્રામની અંદર વ્યસ્ત હોય અને લોકોને મળવાનો સમય ના હોય તો કાયદેસર એમને પછી રાજીનામું પણ આપવું જોઈએ, અને અહીં આવશે નહીં તો અમે તો એમના ઘરે જવાની પણ તૈયારીમાં છીએ।